ધંધુકા નગરપાલિકામાં ફરી ભગવો લહેરાયો। 28માંથી 20 બેઠકમાં ભાજપ, 7માં કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત। ભાજપ કોંગ્રેસ બંનેએ શહેરના રાજમાર્ગો પર વિજય સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો। 2 વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવ્યો। અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકની ગત તા દશાંશ 1/6ના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસ તથા ભાજપના બળવાખોર ઉમેદવારોની અપક્ષ ઉમેદવારી સહિત 60 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું। આ ચૂંટણીમાં ધંધુકા નગરપાલિકાનું સરેરાશ 57.13% મતદાન નોંધાયું હતું। આજે સવારથી જ ધંધુકાની કિકાણી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 28 પૈકી 20 બેઠક પર ભાજપ જ્યારે 7 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો। જ્યારે વોર્ડ નં 3ની 1 બેઠક ઉપર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર બળભદ્ર અગ્રાવત, બધુ મહારાજનો વિજય થયો છે, જ્યારે ભાજપ સામે બળવો કરનાર ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડાના પત્ની મધુબેનનો પરાજય થયો હતો। પાલિકામાં ભાજપની જીતને ધંધુકા શહેર ભાજપ સંગઠન, ધારાસભ્ય ઉપરાંત ધંધુકા જાહેર થતાં ભાજપ અને આવકારી હતી, જ્યારે ચૂંટણીના પરિણામો એપીએમસીના તમામ ડિરેક્ટરોએ પોતાની જીતનો ઉત્સવ રેલી કાઢી મનાવ્યો હતો। શહેરના રાજમાર્ગો પર નીકળેલી બંને પક્ષની વિજય રેલીમાં વિશાળ સંખ્યામાં બંને પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા, જ્યારે આજે શાંતિપૂર્ણ રીતે ધંધુકા નગરપાલિકાના ચૂંટણી પૂર્ણ થતાં અધિકારી અને ધંધુકા પ્રાંત અધિકારી તથા મદદનીશ કલેક્ટર, પોલીસ તંત્ર સહિતનાએ રાહતનો દમ લીધો હતો।